દશેરાના પાવન અવસરે માં જગદંબાનું સ્વરૂપ ગણાતી 400 દીકરીઓનું પૂજન કરી અને તેમને ભેટ સ્વરૂપે ચાંદીનો સિક્કો અર્પણ કરી સુરતના મોટા વરાછા વિસ્તારના શ્રીજી જ્વેલર્સના માલિકે શુભ કાર્યની શરૂઆત કરી। વિજયાદશમીના પાવન અવસરે માતાજીનું સ્વરૂપ ગણવામાં આવતી 400 દીકરીઓનું પૂજન કરી અને તેમને ઉપહાર સ્વરૂપે ચાંદીનો સિક્કો અર્પણ કરી શુભ કાર્યની શરૂઆત સુરતના મોટા વરાછાના એક જ્વેલર્સ માલિક દ્વારા કરવામાં આવી છે। અનોખી પહેલને લઈને સૌ કોઈ લોકોમાં આ ઉમદા કાર્યના વખાણ કરી રહ્યા છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં યમુના ચોક નજીક કર્મ બિઝનેસ સેન્ટરમાં શ્રીજી જ્વેલર્સના શુભારંભ પ્રસંગે આ ઉમદા કાર્ય કરવામાં આવ્યો હતો। દીકરીઓના પૂજનથી સમાજમાં બેટી બચાવો અને બેટી પઢાઓનો સંદેશ પણ જ્વેલર્સ માલિકે આપ્યો હતો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ખાસ બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને આ અભિયાનને જ સાર્થક કરવા અને હિન્દુ સંસ્કૃતિને આગળ ધપાવવા માટે સુરતના શ્રીજી જ્વેલર્સના માલિકને જે ઉમદા પ્રયાસ હતો તે સૌ કોઈ લોકો સરાહના કરી રહ્યા છે। મારું નામ પાનસુરિયા ગુણવંતભાઈ છે અને અમે આ દશેરા નિમિત્તે લક્ષ્મીજીનું પૂજન કરી એટલે કે સ્ત્રી બાળકી છે એ લક્ષ્મીનું અવતાર છે એ નિમિત્તે અમે 251 કન્યા સેલિબ્રિટી ઓપનિંગ તરીકે અમે એમને નામ આપ્યું હતું। અમારી ઘરની દરેક ફેમિલી વુમન છે કે એને અમે બહુ મહેનત કરીને દરેક નામ લીધા। અમે 251 ગણી હતી પણ અમે કાઉન્ટિંગ કર્યું ત્યારે લગભગ 400 ઉપર કન્યાઓ અમારે ત્યાં હાજરી રહી હતી। એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। હા, અમારા શ્રીજી જ્વેલર્સના 25 વર્ષ પૂરા થયા અને અમારે નવું સોપાન અમે મોટા વરાછાની અંદર નવું સોપાન ઓપન કર્યું। તે નિમિત્તે અમે એવું નક્કી કર્યું હતું કે અમે આ વખતે કોઈ એવા સેલિબ્રિટી નહીં પણ અમે જે લક્ષ્મી છે અમારા કસ્ટમરો જેટલા પણ અમારો સહયોગ છે આજ 25 વર્ષનો, તો એ 25 વર્ષ નિમિત્તે એટલા માટે અમે એમને ઓપનિંગ કરેલું હતું લક્ષ્મીના વરદ હસ્તે।